એ ભગવાન સ્વામિનારાયણ આપણે તડપાના વટ જેવું છે ને, બે વધે ને બે ઘટે ને, એટલે ભૂતો ભૂતી આવે છે એટલે વધારે કોઈ વધે નહીં. જગત છે ને આગળ વધે છે અને હું મારી રીતે પાછળ રહું છું એટલે આવું થાય છે. મને ઘણા કે જગત ની હારે હાલવું પડે, જગત ની હારે હાલીએ તો અત્યારે દારૂ પીવો પડે છે. બોલ શું કરું? જગત ની હારે હાલવું પડે. માણસ હોય જગત ના ઘણા નથી, તમે બહુ ભોળા છો. ભોળા ને આ બધા ડાયરી મારી પાસે, પણ ભેગું રહેવું એટલે હાથ જોડે રાજી રાખવાના. શું કરો? બાકી બધા ડાયરી મારી પાસે હોય. અને ક્યાંય ન મળતી હોય તો તમારા છોકરા પકડો ને તમારા ઘરની બધી ડાયરી મારા હાથમાં આવી જાય. બે ચોકલેટ છોકરાને આપી કે મમ્મી પપ્પા બાંધે ઘરની ડાયરી અમે આવી જાય. બોલો ઠીક છે, હવે આ તો જેમ તેમ જિંદગી પૂરી કરવાની છે. સમજે? ભગવાન બજારે એ ડાયો, બાકી દુનિયા ગાંડી. અહીં તો 52-53 વર્ષના અનુભવ છે. બધે બહુ રહ્યો, બહુ ફેર્યું, બહુ કાઠિયાવાડમાં, કચ્છમાં, ભાલમાં, ગુજરાતમાં, મુંબઈમાં બધે ફરી આવ્યો. કેશવ દાદાની હારે 3 કલાક બેઠો છું. મુંબઈના મેયર 3 દિવસ રહ્યો છું. નરેન્દ્ર મોદીને મળી લીધો છું બધે, પણ એના ખોટા દેખાડવા જરૂર નથી. એ મરી જવાના કાલે હું મરી ગમે એટલું કરો, મહિનો 15 દી યાદ રહેશે, પછી કોઈ નામે લેવાના નથી. માન મોટપ માટે જે માથા મારવાની મરવાનો ધંધો કહેવાય. ભજન સિવાયની બધી જ વસ્તુ ખોટી પડે. આ બેઠા છો ને બધા છેલ્લી વખત જયારે પથારીમાં જયારે છેલ્લા શ્વાસ ગણાતા છે ત્યારે ભજન નહીં કર્યું અને એટલો પારાવાર પસ્તાવો થશે એનો કોઈ માપ જ નથી. પણ તેથી આપણને પૂછવા રહેવાનું નથી, અડધો કલાકમાં વયો જવાનો છે. અંધારામાં આંગળું કૂટાય તમને. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાભુજમ ઓજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠા શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભગવાન શ્રી હરિ આ
આપણા ઈષ્ટદેવ, આપણે એના આશ્રય છીએ, એના કયામાં રહેશું, એનું ભજન કરશું તો આલોક અને પરલોકની અંદર એ આપણું ધ્યાન રાખશે. અને ધ્યાન તો ભગવાન રાખે તો જ આપણું રહે, બાકી ધોળે દિવસે લૂંટાઈ જતા વાર લાગતી નથી. જગતના ઘણા દાખલાઓને કિસ્સા આપણે નહીં જોતા. ખરું ડાપણ તો એનું નામ જે ભગવાનની આગળ વાલા થઈ જાય. અને દુનિયા આગળ જેટલા વાલા થયા ને એને ધોકા જ ખાધા છે. તમે ઝીણવટ ભરી દ્રષ્ટિથી જુઓ, અમર એ થયા છે જે ભગવાનની આગળ વાલા થયા છે. દુનિયામાં ધ્રુવને સાકારો મળ્યો, પણ ભગવાનની આગળ વાલા થયા તો આજે કરોડો લોકો એને ઓળખે, એને ક્યાંય જાહેરાત કરી નથી. પ્રહલાદજીનું તમે જુઓ, સ્વયં એના બાપે કાંઈ બાકી રાખ્યું હોય દુઃખી કરવામાં તો કહો મને. ઈ કડવાશ પીધી તો આજે લાખો વર્ષ ગયા પછી એ ગઢડાની સભામાં સ્વામિનારાયણ ભગવાન એને યાદ કરતા. લોયાના ત્રીજા વચનામૃતમાં પ્રગટના ઉપાસક ભક્તોની નામાવલીની વચ્ચે પ્રહલાદનું નામ મૂકી દીધું. એ જ ડાપણ જે ભગવાનની આગળ વાલા થયા. આપણે બધા એની શરમ ભરીએ છીએ. સમાજને તમે ગમે એટલી શરમ રાખો, સમાજ ગેરહાજરો છે એવું કોઈ નથી. તમે ગમે એટલું કામ કરો, એક વખત જો હરખું ન કર્યું તો ગધેડે બેકારી થયો. તમારે સગા સંબંધીઓમાં એવા અનુભવ તો થયા છે. સગાના 8 કામ કરો પણ જો એક ન કરો તરત તમે નકામા થઈ જાવ એની આગળ. ભગવાન આપણે માટે આ જગતમાં આવ્યા. આ વચનામૃતો જે 262 કે 500 સંતોએ જે વાતો કરીને એ આપણને જગતમાંથી પાછા વાળી અને ભગવાન તરફ જોડવા માટેની જ વાતો હશે. તમે જોજો, કાંઈ આપણામાં કસર હોય તો એ કસરને ટાળવા માટેની જ વાતો હશે. ઘણા ચરિત્રો પણ આપણને ગમે એવા 5-25 ચરિત્રો યાદ રાખવા, જે આપણને ભગવાનના ચરિત્રો ગમતા હોય તે. કારણ કે પથારીમાં જયારે છેલ્લા દશકા લેતા હશું તેથી યાદ રાખવા જેવા ચરિત્રો માટે ચોપડી ખોલવાનો ટાઈમ નહીં હોય. પણ એટલા માટે અત્યારે 5-25 ભગવાનના જે હારા ચરિત્રો હોય એ બરાબર કંઠસ્થ કરી લેવાનું કાંઈ યાદ રાખો. પથારીમાં પડ્યા પછી ડાપણ નહીં કામ લાગે. અંતકાળે ભગવાનમાં જે વૃત્તિ રાખવીની બહુ કઠણ કામ છે. આપણને એમ થાય છેલ્લી વાર ભગવાનને યાદ કરશું, પણ છેલ્લી વાર ભગવાન યાદ ન આવે. પૈસા, બૈરા, દીકરા ઓજ યાદ આવે. અને એ યાદ આવ્યું એટલે સમજી લેવું મરી જવાના, જન્મ મરણમાં અંગોળા જવા.
100 વાતની એક વાત, અંતકાળે ભગવાન યાદ આવે એવો અભ્યાસ કરવો. વચનામૃતમાં મહારાજે લીટી આ જ વાત કરી છે. નિર્વાસનિક થવા, ભગવાનમાં જોડા, આપણી સગળી ક્રિયાઓ ભગવાનમય બને એવા પ્રયત્નો શાસ્ત્રોમાં મહારાજના છે. દેવો પધરાવ્યા, મંદિરો કર્યા, સાધુઓ કર્યા, એ ગામને માટે નહીં, મારે ને તમારે માટે આ બધું કર્યું છે. અને એમાં જો દ્રઢતા, આસ્થા, શ્રદ્ધા ને જો વિશ્વાસ બેસે તો અંતકાળને સુધરતા જરાય વાર નહીં લાગે. સત્સંગને એટલે ચિંતામણી તુલ્ય કહ્યો કે ભગવાનમાં જોડાવાનું બધું તમને શીખવું હોય તો આ સત્સંગમાં જ મળશે. બાકી ઘરનો ડાપણ અને હોશિયારી એ તો છેલ્લી વાર મોત બગાડનાર છે. ભગવાનના ચરિત્રો છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, શુકદેવજી જેવા સિદ્ધ પુરુષોએ પણ ભગવાનના ચરિત્રો ગાવા સાંભળવા. શુકદેવજીએ ચરિત્રો ગાયા અને એ શુકદેવજી બહુ ચરિત્ર ગાયા પછી શુક મુનિ બની સેવામાં આવી ગયા ભગવાન પાસે. મુક્તાનંદ સ્વામી એ નારદજીનો અવતાર. નારદજી આજીવન ત્રિલોકમાં ફર્યા અને ભગવાનના નામનું કીર્તન જ કર્યું અને એવી ભક્તિ કરી આજે ભગવાન એને ગુરુ માનતા થઈ ગયો. આ ભક્તિ કેવી કરી છે. શુક મુનિની સેવા, મુક્તાનંદ સ્વામીની સ્થિતિ, ભાગવતની અંદર ત્રણેય સ્કંદની અંદર મૈત્રીએ ભગવાનના ગુણ ગાયા અને ઈ ધરાયા નહીં. એ જ મૈત્રી પોતે શતાનંદ સ્વામી બનીને આવ્યા અને પહેલી વાર બદ્રિકાશ્રમમાં ભગવાન મળ્યા. એ જ માગ્યું, મારે સતત તમારા ગુણ ગાવા છે. મહારાજે કહ્યું, હું અત્યારે ગુજરાતમાં મનુષ્ય દેહ ધારણ કરી સ્વામિનારાયણ નામથી વિચરણ કરું છું. અહીંયા તો બદ્રિકાશ્રમમાં મેં તમને વર દેવા પૂરતું દિવ્ય દર્શન દીધું છે. તમે ગુજરાતમાં જાઓ, કાઠિયાવાડમાં ગઢડામાં સ્વામિનારાયણ નામથી હું પ્રસિદ્ધ, મને ગોતી મને મળજો. હું તમને ત્યાં મારી પાસે રાખી તમારી પાસે મારા ચરિત્રોનો ગ્રંથ કરાવીશ. એ 2 મહિને હિમાલયમાંથી અમદાવાદ શતાનંદ સ્વામી આવ્યા. વિચાર આવે, પંચાળ દેશમાં ગઢડામાં સ્વામિનારાયણ નામે ભગવાન, એ ગઢડા કઈ બાજુ છે? એવામાં અમદાવાદની બજારમાં એ શતાનંદજી ઉભેલા અને બ્રાહ્મણનું ટોળું નીકળ્યું. હેડે પૂછ્યું કે જદુરામ, તમે બધા ક્યાં જાઓ? કે અમે જઈએ ડભા. સ્વામિનારાયણ મોટો જગન કરે છે, બ્રાહ્મણોને બહુ માને છે, લાડવા ખવડાવીને મજા કરાવે છે. અમારે જવું છે, તમારે આવવું હોય તો આવો. એક બાજુ ફૂટપાથ પર ઉભેલા શતાનંદજી સાંભળ્યું, જેને ગઢડામાં ખોળવા જવું એ ડબાણ હોય તો બ્રાહ્મણ હારે જાઓ. 4 બ્રાહ્મણો ડબાણ જતા ને શતાનંદ સ્વામીએ કહ્યું, હું આવું. આપણે શતાનંદ શબ્દ વાપરવો પડે, કારણ કે એના પૂર્વાશ્રમના નામનો કોઈ ઉલ્લેખ જ નથી.
શતાનંદજીએ કહ્યું, ભાઈ મને લઈ જશો દબાણ, અમે પાસે તું સઠો ભલો હાલ. અને દબાણ ગયા ને લાખોની સભા હતી. શતાનંદજીને થયું, આટલા બધામાં ભગવાન મને ક્યાંથી ઓળખશે? ઊંચા માસ ઉપર ઉભા ઉભા ભગવાન હાથ ઊંચા કરી કથા વાર્તા કરતા. સભાની પાછળ શતાનંદજી ઉભા છે. તે દિવસે લાખથી વધારે માણસો દબાણની સભામાં હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, દબાણની લીલા કઈ દાખો રે, સિંહાસન મેળા હતા લાખો રે. જ્યાં શતાનંદ સ્વામીએ આવો વિચાર કર્યો કે આટલા બધામાં ભગવાન મને કેમ ઓળખશે, ત્યાં અંતર્યામીથી અજાણ્યું નહોતું. હાથ ઊંચા કરીને બે પાર્ષદો રસ્તો કરાવો, શતાનંદજીને આવવા દ્યો. અને આ શતાનંદજી સાંભળ્યું ને આંખમાં હરખના આંસુ આવી ગયા. ભગવાન મને ઓળખી ગયા. અને પાર્ષદોએ રસ્તો કરાવ્યો. શતાનંદજીએ જે ધોટ કાઢી, ભગવાન માસ ઉપરથી ઠેકડો મારી નીચે આવીને સામે દોડ્યા છે. મોટા મોટા સંતોને લેવા ભગવાન પોતે ગયા છે. બ્રહ્માનંદ સ્વામીને લેવા દિવ્ય રૂપે આબુની તળાટીએ ખાણ ગામે ગયા હતા. નિષ્કુળાનંદ સ્વામીને લેવા હાલારમાં શેખપાટ ગયા હતા. ગોપાળાનંદ સ્વામીને લેવા ઈડર દેશમાં ઠેઠ ટોડલા અચલેશ્વર મહાદેવ છે ત્યાં એને લેવા ગયા હતા. ટોડલા ગામના પાદરમાં મોટા મોટા મુક્તોને લેવા મહારાજ પોતે ગયા હતા. આવા કેટલા દાખલાઓ છે. સ્વામિનારાયણ ભગવાનની બહુ મોટી વાત હતી. શતાનંદજી ભગવાન નજીક આવે ને દંડ પડે પડી ગયા દંડવટ કરવા. ભગવાને હાથ પકડીને ઉભા કર્યા અને પછી જે મહારાજને ભેટીને કણ છૂટો મૂક્યો. નાનું બાળક માને પગે બાંધી પડી રડે ને એમ રડવા માંડ્યા. વાહમાં હાથ ફેરવી શાંત કરી હાથ પકડી અને મસ પાસે લાવ્યા. નીચે આસન નાખી બેસાડ્યા. પોતે મસ ઉપર જે કથા કરી. જોનારાને એમ લાગે કે આપો જૂના મહારાજના હેતવાળા લાગે. અને પછી બધું સંવાદ થયો, વાર્તાલાપ, એકબીજાની સામે સામે વાતો કરી. ભગવાન કે તમને નરનારાયણ દેવે મોકલ્યા છે. 2 મહિને આવ્યા, કેમ તમે ગુજરાતમાં? બોલે હવે મને તમે દીક્ષા આપીને તમારી પાસે રાખો. મહારાજ કે ગઢડા સાહેબ બધું કરશો. દબાણનો ઉત્સવ પૂરો કરી ગઢડા ગયા. હવે તમે મને તમારા ચરિત્રો લખવાની આજ્ઞા આપો. મહારાજ કે તમને દીક્ષા આપી પછી આ કામ કરશો. અને પછી દીક્ષા આપીને એની પાસે સત્સંગી જીવન ગ્રંથ લખાયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી જીવન એક ગ્રંથે હજારો શાસ્ત્રોની ગરજ સારે એવા સત્સંગી જીવન ગ્રંથ છે. રાખો ભક્તિ સ્વામી. હા, આપણા ભક્તિ સ્વામી કુંભ મેળામાં જવાના 1 મહિનો. મારી પાસે જૂની પુસ્તિકામાં કુંભ મેળા મહિમા લખ્યો. પુણ્યનો આખો સોપડો ભરી દો, કેટલું પુણ્ય થાય. 1000 લાખો ગાયોના દાન કરો, લાખો બ્રાહ્મણ કન્યાઓ પરણાવો, લાખો ધર્મશાળાઓ કરાવો,
લાખો વાવ કુવા કરાવો. આવું લખી સોપડો ભરો કેટલું પૂર્ણ થાય. એટલું પૂર્ણ કુંભ રાશિમાં સૂર્ય આવે ને એકવાર સ્નાન કરે તો આટલું પૂર્ણ મળે. પૂર્ણ તો ઠીક છે, પણ ભગવાન રાજી થાય. ભગવાનના ભક્તોને પૂર્ણનું બહુ હોય નહીં, પણ સારું કરો એટલે ઓટોમેટિક પૂર્ણ જ મળવાનું. પણ ભગવાનના ભક્તો તો ભગવાનની પાસે રાજીપો માંગે. અત્યારે જગતનું ચલણ તમે જાણો છો. પહેલા તો કેવું હતું, ગળિયું બાજરો લઈને દુકાને જાઓ, જે જોઈએ તે વસ્તુ મળતી. માં પણ પેલા એવા જ હતા ને, ગળિયું, પવાલું અને માણો. અનાજ લઈને જાઉં, જે જોઈએ તે વસ્તુ મળતી. હવે ચલણ વયું ગયું હાવ પૈસાઓ. પૈસા હોય તો તમે ધારો એ વસ્તુ મળે. એ ભગવાનનો રાજીપો છે ને સીધો પૈસા જેવો છે. રાજીપો હોય તો બધુંય મળે, બાકી દીકરો માંગો ને ભગવાન પાસે તો દીકરો જ મળે, પછી પૈસા ન મળે. પૈસા માંગો તો પૈસા મળે, દીકરો ન મળે. પણ જો ભગવાનની પાસે રાજીપો માંગો તો તમારા ઘરમાં જેટલી ખોટ હોય ની બધી પૂરી કરી દે. રાજીપાથી બધુંય મળે. અને એટલે ખરા ભક્તો હોય ને, એ ભગવાન પાસે રાજીપા સિવાય કઈ માંગતા નથી. અને આમ તમે સમજો ને તો રાજીપા જેવી મૂડી એક કે. એટલે ભગવાનની પાસે રાજીપો માંગ. ઠીક છે, ભૌતિક પદાર્થો ભક્તો ઘણા સકા માંગતા હોય છે, પણ એ તો બધું પ્રારબ્ધથી મળનારું છે. પૈસો હોય, દીકરો હોય, બંગલા હોય, મોટર, આ તો બધું પ્રારબ્ધથી મળતું હોય છે. અને કદાચ માગો તો ભગવાન બંગલા આપે, પણ બંગલો માંગ્યો ને એટલે બંગલો આપે, દીકરો નો આપે. પણ રાજીપો માંગ્યો હોય ને તો તમારે કઈ વાતની કમી છે, જે વાતની કમી હોય એ બધું ભગવાન પૂરું પાડે. પણ જો રાજીપો માંગ્યો હોય તો. એટલે રાજીપો જે મહારાજનો છે ને એ બહુ મોટી મૂડી છે. આપણે ભગવાનને જેને રાજી કરવાની રાજીપો જ માંગે. અને અંતર્યામીથી અજાણ્યું તો કઈ છે નહીં. તમારે કઈ વસ્તુની જરૂર છે એ અંતર્યામી અંતરમાં બેઠા એને બધી જ ખબર છે. આપણે માગીએ ત્યારે કદાચ એવું પણ કહેવાય કે આપણે અંતર્યામી જાણ્યા નથી એટલે માગવું પડ્યું. બાકી એને બધી ખબર જ છે, તમારા અંતરમાં બેઠો એને તમારે કઈ વસ્તુની જરૂર છે. માગીએ છે ત્યારે એટલું તો ખરું કે આપણે અંતર્યામી ઓળખવામાં કદાચ થોડી કસૂર રહેતી હોય. અરે ભગવાન આમ તમે જુઓ તો આપવા માટે રહેલા છે. એને આપણી પાસે કાંઈ લેવું નથી. અને કદાચ આપણે આપીએ તો હું આપીને આપો. લાખ રૂપિયા આપો, કરોડ રૂપિયા આપો, અબજ રૂપિયા આપો, એની તો એને જરૂર નથી. લક્ષ્મી 24 કલાક એના પગ પકડીને બેઠી, એને તમારા લાખ રૂપિયાથી હું અર્થ સરવા. એટલે મોટી વાત ભગવાનની પાસે રાજીપો માંગ. પ્રહલાદની ભગવાનને રક્ષા કરી. કેવા વિકટ પરિસ્થિતિમાં પ્રહલાદજી આવ્યા. એનો બાપ છેલ્લે તલવારને ઝાટકે દેવા તૈયાર થયા. આવેશમાં આવીને કહ્યું કે આ થાંભલામાં તારો નારાયણ છે. તારો નારાયણ છે ક્યાં તને બચાવતા?
ત્યારે પ્રહલાદે હાથ જોડીને વિવેકથી કહ્યું, બાપુજી, જળે વિષ્ણુ, સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, સર્વત્ર સચરાચર આ જગતમાં મારો નારાયણ વ્યાપીને રહ્યો છે. તો આ થાંભલામાં તારો નારાયણ છે? પ્રહલાદ કે જો ત્યાં કીડીઓની હાલ જાય એમાં મારો નારાયણ છે. ઠેકડો મારીને દૈત્ય જ્યાં તલવારનો ઘા કર્યો, થાંભલો ફાટ્યો, નહીં માણસ નહીં સિંહ, આવી આકૃતિમાં ભગવાન પ્રગટ થયા. એ પ્રહલાદની એની રક્ષા કરી અને દૈત્યને શીભડા જેમ શીરી મળદું ફેંકી દીધું ચોકમાં. સર્વત્ર નારાયણ છે. અને પછી પ્રહલાદની આંખમાં દળ દળ આંસુ પડવા લાગ્યા. ચોકમાં એના બાપનું શવ જોયું ને, પ્રહલાદની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ભગવાને પ્રહલાદને તેડી લીધા, પણ એની નજર હતી એના બાપના શવ સામે અને આંખમાં આંસુ ગયા. મારો બાપ ન સમજ્યો, મોત બગડી. અને પ્રહલાદની સામે જોયે તો પ્રહલાદની નજર તો એના બાપના શવ તરફ હતી. આંખમાંથી ટપક ટપક આંસુ જાય. અંતર્યામી સમજી ગયા. પ્રહલાદને કહ્યું, તારા બાપને માર્યો એનું તને દુઃખ થયું? જા, તને વચન આપું, આજ પછી તારા બાપના વશમાં કોઈ પણ થશે દૈત્યને ઉપર હાથ નહીં ઉપાડો. ભગવાનને રાજી કરવા પ્રહલાદનો આગ્રહ, તો ભગવાનને પ્રહલાદને રાજી કરવાનો આગ્રહ, અને એ આગ્રહ ઉપર એને આ પ્રતિજ્ઞા લીધી કે તારા બાપના વશમાં કોઈ થાય દૈત્ય ઉપર હાથ નહીં ઉપાડો. 10મ સ્કંદમાં કથા છે. તાળવનમાં ધેનુકાસુરી હિરણ્યકશિપુના વશનો ભગવાન જ્યારે તાળવનમાં ગયા ત્યારે બળદેવજી દ્વારા એને માર્યો. ભગવાને પોતે એને માર્યું નથી. પ્રહલાદે ભગવાનની સામે જોયું. ભગવાન કે હું બહુ રાજી છું, ઈચ્છામાં આવે વરદાન માગી લે. પ્રહલાદ કે માગે ભગતને આપે ભગવાન. કોઈને માગે એમ ન કહેતા. કળિયુગના જીવ જગતનો સુખ માગશે, તમને ભૂલી જશે, ભાવ બગડી જશે. અને તમે આટલા બધા આવેશમાં હું આવ્યા છો? એક મારા બાપ જેવા સામાન્ય જીવને મારીને આટલા બધા આવેશમાં હું આવી ગયા? અને તમે મારી રક્ષા કરીને એને હું રક્ષા માનતો જ નથી. આ શરીર તો આજ નહીં તો કાલે પડવા માટે સર્જાયું છે. આજે તમે રક્ષા કરી, કાલે આયુષ પૂરી થતા મરવાનું તો છે જ મારે. તમે મારી રક્ષા કરી અને હું રક્ષા માનતો જ નથી. પટકી પાડી દીધી ભગવાનની. ને બહુ જયારે ભગવાને આગ્રહ કર્યો, પ્રહલાદે હાથ જોડીને માગ્યું, પ્રભુ, મારા બાપે તમારો દ્રોહ કર્યો, એના બદલામાં એને જે નરક મળવું જોઈએ એ નરક મને મળો, અને મારી ભક્તિથી પ્રસન્ન થયા હો, અને એના બદલામાં મને ધામ આપવાનું હોય તો એ મારા બાપને તમારું ધામ આપો. આટલું બોલ્યા હતા પ્રહલાદના ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. છાતીએ લગાવીને કહેશે, હું અવતાર ધરીને આવ્યો, મારો દાખલો જે સફળ થયો. કેટલી ઊંચી મમતા! આજે સંપ્રદાય દુનિયા પ્રહલાદજીને યાદ કરે છે.
આટલું બાપે દુઃખ દીધું, પણ પ્રહલાદના જીવનમાંથી પિતૃ ભક્તિ જરાય હટી નહોતી. કેટલું દુઃખ દીધું, પણ પ્રહલાદ વિવેક છોડી એના બાપને અમે એક શબ્દ બોલ્યા હોય એવો ભાગવતમાં ક્યાંય શબ્દ જોવા ન મળે. પ્રહલાદને કેવી સમજણ, કેવા એ ભગવાનના મહાન ભક્ત, વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાન લોયાના ત્રીજા વચનામૃતમાં એ પ્રહલાદજીને યાદ કરે. એ ક્યારે યાદ કર્યા છે? આજે આપણે યાદ કરીએ તો આપણો દિવસ ગજરી જાય. આ દુનિયામાં ભગવાન મોટા, પણ ભગવાનને પૂછો તો એમ કે મારા ભક્ત જેવું કોઈ મોટું નથી. આપણે જે ભગવાનને મોટા માનીએ એ ભગવાન એના ભક્તને મોટા માને છે. અને એટલે કહું છું, ભગવાનના ભક્ત બની છે, એની આજ્ઞામાં રહેવું, એનું ભજન કરવું, એની સેવા કરવી, અને ટાઈમ મળે તો એનો સત્સંગ અને મહિમા ગાવો. બાકી દુનિયામાં હડેલા કૂતર્યા જેવું બધું છે. સત્સંગ સિવાય બધી વસ્તુ ખોટી છે. આટલો ઉજળો સત્સંગ આપણને મળ્યો. પૃથ્વીના ગોળા ઉપર આપણી જેવું કોઈ ભાગ્યશાળી ન કહેવાય. એમાં આપણને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા, ભગવાન જેવા 500 સંતો મળ્યા, દાદા ખાતર જીણાભાઈ, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેવા હજારો ભગવાનના ભક્તો મળ્યા. સવારે યાદ કરીએ તો આપણો દિવસ ગજરી જાય. અને એવા સંતો ને એવા ભક્તોના પ્રસંગો શાસ્ત્રોમાં લખાયા છે. કેવા ગોપાળાનંદ સ્વામી, કેવા મુક્તાનંદ સ્વામી, અખિલ બ્રહ્માંડનો નાયક મુક્તાનંદ સ્વામીને દંડવત કરતા. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલે, મહારાજ ખોટું કરો છો, આવડી ગંગા જાય છે. ત્યારે મહારાજ એવું કહેતા, સ્વામી તમારી જેવો સાધુ દુનિયામાં કોઈ નથી. તમારી સાધુતા આગળ મારું મસ્તક નમી જાય છે. કેવા ભગવાન એની ઉપર રાજી હતા. અને આજીવન કેવા ભગવાનના ગુણ ગાયા તમે વિચારતો. જેતલપુરની રૂપા નામની વેશ્યા ફક્ત મુક્તાનંદ સ્વામીનું કીર્તન સાંભળ્યું, કાળજું કરી ગયું. સવારમાં તંબુઓમાં સંતો ઉતરેલા, એક બાજુ સંતોના તંબુ, એક બાજુ હરિભક્તોના તંબુ, એક બાજુ ધરમકુળના મહારાજના તંબુ. સવારમાં 4 વાગે 4:30 મુક્તાનંદ સ્વામી તંબુની પરિક્રમા કરતા જાય, કીર્તન બોલતા જાય. અને મુક્તાનંદ સ્વામી એવું કહે, ઓ તો ગણી છું ન ગણી નાર, તોય તમારી વાલા રમ સમ કરતા તન મારે ઘેરે આવો. પેલી રૂપા વેશ્યા એનો મહેલ એના 12 ઝરૂખામાં આવીને ઉભેલી અને સ્વામી આ કીર્તન બોલતા હતા. આ સ્વામિનારાયણના મોટા સાધુ, ઈ જો એમ કહેતા હોય નગણી ગા, ઈ ભગવાન કેવો હશે. વેશ્યાનું કાળજું કરી પણ મળ્યું ઉદય થવા, સવારમાં જાહેરાત થવા માંડી.
કે એક તગારો ઘઉં દળીને આપશે ને એનું ભગવાન કલ્યાણ કરવાના. ઘરે ઘરેથી તગારા લઈ લઈ અને લોકોના ટોળે ટોળા ત્યાં ભેળા થવા માંડ્યા. વેશ્યા પણ તગારું લઈને ત્યાં લાઈનમાં ઊભી. ગામની સ્ત્રીઓ હાડ હાડ કરે કે એલી ઓલી નાગી રાખ અડી જશે. દૂરથી સ્વામિનારાયણ ભગવાને માસ ઉપરથી જોયું. મહારાજે આકોટો કર્યો, ક્યાં સુધી હાડ હાડ કરવું એ જીવને અહીંયા આવવાથી. એક બાજુ ભક્તોની સભા, એક બાજુ સંતોની, આ બાજુ આવી વેશ્યા ઉભી. કાર્યકર્તાઓને કહ્યું કે આ બેનને એક તગારો ઘઉં દળવા આપો અને કહ્યું આ એક તગારો ઘઉં દળીને લાવીશ, હું તારું કલ્યાણ કરીશ. વેશ્યાની આંખમાં આંસુ આવી ગયા. કેવા મોટા મોટા લોકો ભગવાનને માનતા, અને એ ભગવાને જયારે વેશ્યાને આવું કહ્યું, એક તગારો ઘઉં દળીને લાવીશ, હું તારું કલ્યાણ કરીશ, એની આંખમાં આંસુ આવી ગયા. કાર્ય કરતા હોય તગારો ઘઉં આપ્યા. એ ઘઉં લઈને જાય ત્યારથી એવું રટણ શરૂ થયું, સ્વામિનારાયણ મારી પાપીણીનું કલ્યાણ કરશે, સ્વામિનારાયણ મારી જેવી પાપીણીનું કલ્યાણ કરશે. ઘરે આવી નાઈ ધોઈ ગંટલે બેસી ગઈ ઘઉં દળવા. આંખમાં આંસુ જાય છે. આટલો પકડીને એક હાથે ગાળામાં મોટી મોટી ઘઉં ઓળતી જાય, ફેરવતી જાય. એ ફેરવતા ફેરવતા હાથમાં ફરફોલા પડી ગયા ને એની ખબર જ નથી. એક જ રટણ, મારી જેવી પાપીણીનું સ્વામિનારાયણ કલ્યાણ કરશે. પ્રથમના 62મા વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રશ્ન કર્યો છે. મહારાજ, દિવસ આખો પ્રવૃત્તિ કરે અને હાજે ઘડી બે ઘડી તમારામાં તન્મય થાય તો આખો દિવસના કરેલા પાપ બળે ન બળે? ત્યારે મહારાજે કહ્યું છે કે નાડી પ્રાણ હંકેલી ઘડી બે ઘડી મારામાં જો ઓપરો થઈ જાય તો આખા દિવસના કરેલા પાપ બળે ભસ્મ થઈ જાય. અને એનો દાખલો આ જેતલપુરની રૂપા વેશ્યા. સોના વેશ્યા હતી, આ એની દીકરી રૂપા હતી. સોના વેશ્યા મોટા મોટા રજવાડામાં મુજરો કરવા જતી અને આ નાની રૂપા ઘરે હતી. ભણવા હોય આવી એને એ રસ્તે ચડાવી દીધી. પાપના પોટલા બાંધતી હતી. આજે એને મુક્તાનંદ સ્વામીના વેણ સાંભળ્યા. ધીરે ધીરે કાળજું બદલાયું. ભગવાનની દ્રષ્ટિ પડી. ઘઉં લઈને આવી. દળતા દળતા વિચાર કરે, સ્વામિનારાયણ મારી જેવી પાપીણીનું કલ્યાણ કરશે. હાથમાં ફલફોલા પડી ગયા ને એમ ખબર નથી રટણ એક મહારાજનું છે. ઘઉં તો દળાઈ ગયા પણ હાથમાં એવા ફલફોલા પડી ગયા ને એની ખબર જ નથી. નાડી પ્રાણ સંકેલી દેહનું ભાન ભૂલીને ઘઉં દળ્યા અને લોટનું તગારું લઈને જ્યારે સભામાં આવે, જ્યારે મહારાજની નજીક આવે, મહારાજ કે આ તગારું બ્રહ્મચારીને આપો, અમારે માટે આમાંથી રસોઈ કરશે. મહારાજ બોલે, રૂપા, આ બાજુ બેઠેલા અમારા સંત મોટેરા મુક્તાન સ્વામી, એની હારે હું તારું કલ્યાણ કરીશ. રૂપાની આંખમાં તો આંસુ આવ્યા, પણ સુરા ખાતર સામે બેઠેલા ભણો બાપો જયારે ડળે છે ને ત્યારે કઈ પાછું વળે જોતો જ નથી. ઘરમાં છોડીને અન્ય
પાછળ પાછળ ગળાસ મૂકીને ફરીએ. અમને કોઈની નો કીધું મુક્તાન સ્વામી એને કહી ગયા. કોઈ બાપના પોટલા બાંધારી આવીને તો ઢળી ગયો બાપો અને મુક્તાનંદ સ્વામીની હાલે કલ્યાણની વાત કરે. આ બાપને બોલવામાં કઈ ધડો છે? મહારાજ કે સુરા ખાચર અમે જે બોલ્યા છીએ એને બહુ વિચાર કરીને બોલ્યા છીએ. રૂપાને કહ્યું તારા હાથ બતાવ્યા. હાથ ઊંચા કર્યા ને લોહી મુહાર ફલફોલા પડી ગયેલા. સુરા ખાચરને કહ્યું દેહનું બાણ બોલી અમારામાં તન્મય બની એટલે મેં કહ્યું છે. સત્સંગમાં તો ભૂલ કરીએ તો ભોગવવું પડે, પણ મહારાજે કહ્યું છે જગતનો જીવ મારા સાધુને એકવાર જમાડશે ને તો એના બધાય ગુનાહ માફ કરીને અંતકાળે હું મારા ધામમાં લઈ જઈ. આવું પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. પછી સત્સંગમાં આવીને દાંડાએ મારીને ભોગવવું પડે તો એ વાત જુદી છે. બાકી જગતના જીવ માટે તો કૃપા દ્રષ્ટિ બહુ આપી છે. સત્સંગમાં આવ્યા પછી ક્રિયા સાધ્ય અને જગતના જીવ માટે કૃપા સાધ્ય છે. એકવાર સત્સંગીના ગોળાનું પાણી પીવે તો એનું કલ્યાણ. સાધુનો ગુણ લે આ તો સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ કોઈ લેશે અક્ષરધામે વાસ લેશે રે. આ સાધુ બહુ સારા છે સ્વામિનારાયણ. આટલો કોઈ ગુણ લેશે તો એના ગુનાહ માફ કરીને મારા ધામમાં લઈ જશે. આ કેટલી મોટી વાત. પણ આપણે ભગવાનને ઓળખ્યા ને આપણે બરાબર ગીતામાં રહેવું પડે. શિક્ષાપત્રી આપણા પ્રમાણે લખી એ પ્રમાણે વર્તન ન થાય તો સત્સંગમાં ભોગવવું પડે. એટલે પુરુષોત્તમ પ્રકાશની અંદર મહારાજે અતિ કરુણા વરસાવી છે. સર્વે રીતે સંતમાં રહું છું રે, એમાં રહી ઉપદેશ દઉં રે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં સૌ સાક્ષાત રે. સંતોનો મહિમા મહારાજે બહુ લખ્યો છે, પણ એ મહારાજની આજ્ઞામાં રહે છે, મહારાજનું ભજન કરે છે ને એટલે એનો મહિમા છે. જો એનું ભજન ન થાય, મહિમા ન સમજે ને તો કપડું આખું દેખાવ પૂરતું થઈ જાય ભગવું. મહારાજને સંતો બહુ વાલા હતા અને રૂપા વેશ્યાનું ભગવાને કલ્યાણ. અને ઉપરથી મહારાજે બધાને સાંભળતા કહ્યું રૂપા હું તારી ઉપર બહુ રાજી છું, ઈચ્છામાં આવે તે વરદાન માંગી લે. એક તગારો ઘઉં દળ્યા, રાજી થયા, પાપ એના બાળી નાખ્યા અને ઉપરથી એમ કહ્યું તારે જે જોઈએ તે વર માંગ. તેથી એને હાથ જોડ્યા, પ્રભુ મેં ભળવાવાળી પાપ સિવાય કાંઈ કર્યું નથી. આજથી પ્રતિજ્ઞા છે તને ઈષ્ટ સિવાય મારું કોઈ નહીં. મારી એટલી પ્રાર્થના પ્રભુ, આવતીકાલે બપોર પછી મારે ઘરે પધરામણી કરો. સંતોને ભક્તોને લઈને મારે ઘરે પગલા પાડી મારું ઘર પવિત્ર કરી આપો. ભગવાન કે તૈયારી કરજે, હું આવીશ. ઘરે જઈને આખું ઘર ધોયું છે, ફૂલડા વેરા એવું ઘર ધોઈને શણગારી તૈયાર કર્યું. સુખી બહુ હતી, રૂપિયો બહુ હતો. તેની માં મોટા મોટા રજવાડામાં મુંજરો કરવા.
પણ ભગવાનમાં ભાવ થયો ને નિર્ગુણ થઈ ગયો. અને બીજે દિવસે એવા હરખથી રાહ જોઈને ઊભી છે, ભગવાન આવશે, ભગવાન આવશે. અને સંતો હરિભક્તોનો સમુદાય લઈને મહારાજ રૂપાને ત્યાં જ્યારે આવે અને ત્યારે જે રૂપાને હિતનો જે ઉભરો આવ્યો એ મહારાજ સાથે મુક્તાનંદ સ્વામીએ જોયું અને એને રૂપાનો ભાવ કીર્તનમાં સ્વામીએ વ્યક્ત કર્યો. સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા તનડાના તાપની વાયા રે, સજની કોડે આનંદ માર ઘેર શ્રીજી પધાર્યા. પછી નથી આવડતો આખો, પણ એવો સરસ રૂપાએ ભાવ વ્યક્ત કર્યો. હવે તમે જ કલ્પના કરો ભગવાન એની ઉપર કેટલા રાજી થયા છે. મોટા પુરુષોની એક કહેવત છે ને, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પહેલા જે ભૂલ થઈ હોય પણ હવે તો આપણે સમજ્યા. કોઈ એમ માનતો હોય કે મેં ભૂલ નથી કરી તો એ કદાચ ખડ ખાતો હોય. આમાં જિંદગીમાં જેણે ભૂલ ન કરી હોશિયારી કરો લેવો, આમાં કોઈનો હાથ ન ઊંચો થાય. છાતી ઉપર હાથ મૂકો તરત તમે ખોટું કર્યું છે ને મળશે યાદ આવો. મન કરવો દેશે, છાતી ઉપર હાથ મૂકો, હાથમાં કોઈથી ખોટું નહીં કહે. મોટા પુરુષોની કહેવત ત્યારે ખોટી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હાલતા ચાલતા માણસ કઈ ભૂલો ઓછી નથી કરતો. ઘણી ભૂલો થઈ હોય પણ બીજા ન જાણે એટલે હરિશ્ચંદ્ર. બાકી માણસથી ભૂલ થાય એ સહજ છે. એટલે આપણે તો મહારાજ ઓળખાયા, મહારાજે શિક્ષાપતિ આપી છે. એ નિયમમાં રહી ભગવાનનું ભજન કરી અને બાકી શેડો સુધારી લ્યો. બાકી દુનિયા ભડકે પડે છે. કૂતરો ઝાડે ફરી ગયો એની કરતા ગંદુ જો હોય તો આ જગત છે. આમાં ભગવાન ઓળખાયા ભજાય છે. એ જ આપણું મોટું સદભાગ્ય માનવું અને જેટલું ભજન થાય ભજન કરી અને બહુ સુધારી લેવું એટલું કઈ વિરમું છું સહજા.